નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મોરબી અપડેટ. હું છું વિપુલ પ્રજાપતિ. સિમ્પોલો ગ્રુપ એટલે સેવા પરમો ધર્મને સાર્થક કરતું ગ્રુપ છે. આ સિમ્પોલો ગ્રુપ દ્વારા વ્યવસાય રીતે તો આગળ છે જ, પરંતુ સેવાકીય પ્રવૃત્તિ રીતે પણ આગળ છે. અને ઘણી બધી પ્રવૃત્તિ એવી હોય છે કે ડાબા હાથે કરે તો જમણા હાથને ખબર પણ નથી પડતી, એવી પણ પ્રવૃત્તિઓ કરવામાં આવતી છે. ત્યારે આજે 500 દિવ્યાંગોને જે છે સાયકલ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આમ તો આ છેલ્લા ઘણા સમયથી આ સાયકલ વિતરણનો કાર્યક્રમ ચાલે છે, પરંતુ આજે ખાલી માત્ર જે 25 થી 30 લોકોને જે છે તે નમૂનો રૂપ અહીંયા સાયકલ વિતરણ કરવામાં આવ્યું છે. બાકી 500 જેટલી વિતરણ જે છે કરવામાં આવશે. ત્યારે સિમ્પોલો ગ્રુપના આપણી સાથે જોડાયેલા છે. કેટલા સમયથી કામ કરવામાં આવે છે, શું શું કાર્ય કરવામાં આવે, શું થાય છે? મારું નામ જીતેન્દ્ર ઠાકેશભાઈ અઘારા છે અને સિમ્પોલો ગ્રુપના ચેરમેન છું. અમારે સિમ્પોલો ફાઉન્ડેશન જે CSR એક્ટિવિટીઝ ભાગરૂપે અમે આ જે આયોજન કરતા રહ્યા છીએ. અને જનરલી મારા ફાધર છે એ ઘણા વર્ષોથી આ વિકલાંગોને સાયકલ આપતા હોય છે, પણ આ વર્ષે વાત કરી અમે ફાધરે કે ભાઈ મારી ઈચ્છા છે કે આપણે સાયકલ દેવી છે. મેં કીધું કેટલી છે, તો કે તારું બજેટ શું છે? મેં આમાં તો બજેટ હોય નહીં, કાંઈ સારી ઉપયોગી થવાનું હોય આપણે, અને બધી રીતે આપણે ઉપયોગી થતા હોય તો બજેટનું કાંઈ હોય ને, તમે લિસ્ટ બનાવો તો 500 જણાનું રજીસ્ટર થયું અને આપણે સાયકલ સપ્લાયર છે એ પેલા 100 સાયકલ આપણે આપી, 100 સાયકલ. બીજી આજે 50 સાયકલ આવી છે, એમાંથી 30-35 જણા આવ્યા છે આજે. અને ફ્યુચરમાં અમે જેમ સાયકલ સપ્લાય કરતા હશે એ બંને મેન્યુફેક્ચરિંગ કરતા હોય, સાયકલ જ્યારે આવશે એટલે આપણે બધા બોલાવીને આપશું સાયકલ આપણે. અત્યાર સુધીમાં કેટલા લોકોને સાયકલ વિતરણ કરવામાં આવી હશે? અત્યારે પપ્પા વધારે કહે છે. આમ તો આ ઠાકરસિંહ બાપા છે, આમ તો તમને એને જોયા બહુ ઓછા હશે, કારણ કે નામ સાંભળ્યું છે, જોયા બહુ ઓછા હોય, કારણ કે સ્ટેજનું મોહ નથી, કારણ કે સ્ટેજમાં ક્યારેય બેસતા નથી. ગમે તેવો કાર્યક્રમ હોય તો એ સ્ટેજમાં બેસે. આપણી સાથે આજે વાત કર્યા છીએ પણ આપણે અહોભાગ્ય છે. કાકા, કેટલા સમયથી સાયકલ વિતરણ કરવામાં આવે છે, કેટલા લોકોને અત્યાર સુધી વિતરણ કર્યું? 5 થી 6 વર્ષે સાયકલ આપું છું. આ ચોથી વખત આ સાયકલ આપું છું. 5 થી 6 વર્ષે સાયકલ આપું છું. ને એ સિવાયની બીજી ઝીણી પ્રવૃત્તિ ઘણી છે, પણ બહુ હાઇલાઇટમાં મને શોખ નથી. આજે તમારે ગોઈતું છે બધું, એટલે આજે આપણે બહુ આપણે આ હાથે કરીને આ હાથે ખબર ન પડી, એ રીતે મારી પ્રવૃત્તિ બધી. બીજી કઈ કઈ પ્રવૃત્તિઓ કાકા કરવામાં આવે છે? ગરીબ માણસોને માનો કોઈ નિરાધાર હોય, કોઈ સુરદાસ હોય, વિકલાંગ હોય, તો દર મહિને પગાર આપવાના. પછી પોતે એકલો હોય તો એ પ્રમાણે આપવાના, 2 જણા તો એ પ્રમાણે આપવાના. આ તે દર મહિને પગાર આપવાના. એવા 110 જણા આવે છે, દર મહિને પગાર આપવાના, વધીને 10,000 સુધી. 10,000 સુધી દર મહિને 10 લોકોને 5,000, 6,000, 110 માણસો આવે છે લેવા, જે પ્રમાણે જરૂરિયાત હોય. 2 માણા હોય તો એ પ્રમાણે. છોકરા બકરા તો 7-8,000, 10,000 બસ, ત્યાં સુધી બસ. ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ ઘણી. ગાડીમાં ગાંઠિયા લાડવા હોય, ગરીબ માણસોને હાલતા માંગ ગાંઠિયા લાડવા આપવાના. ગાડીમાં ગાંઠિયા લાડવા હોય, સવારે ભરી લેવાની ગાડી, હાજ સુધી ગાડી હાજે પછી વળી બીજે દિવસ લઈ લેવાના. બસ જ્યાં નીકળો અહીંયા ગરીબ માણસ આવે એને દેતું જવાનું. કોથરી હોય માણસો નોખી આખે કોથરી દઈ દેવાની એને. એ સિવાય બીજું શું શું પ્રવૃત્તિ? આમ તો ઘણી બધી બીજી તો હવે છોકરા કરતા હોય. અત્યારે તો મારા આંખની તકલીફ છે એટલે હું બહુ કોઈ નથી, પણ આટલું અત્યારે મારી ઝીણી પૈસા કોઈ હાલતા કોઈ ગરીબ માણસ કોઈ માનો કે કાલ એક ભાઈ આવ્યા હતા કે મારે આમ તકલીફ છે, 10,000 રૂપિયા આપ્યા. કહેવાનો મતલબ કે દવા દારૂ માટે કોઈ એવું કોઈ પણ માણસ પાછો ન જાય, ગમે તો ન જાય. તમને સાયકલ વિતરણ, જ્યાં દિવ્યાંગોને સાયકલ વિતરણ કરવાનું કેવી રીતે સૂઝ્યું? કાંઈ તમે એવી કોઈ ઘટના બની કે એવું કાંઈ? માનો કે ચોથી વર્ષ 15 વર્ષથી આ આપું છું, એટલે આપણે એમ તો કે ગરીબ માણસોને આ સાયકલ અપંગના લઈ તો હકે ને, આ બધા નાના માણસો, તો સાયકલ ચાલુ કર્યું દેવાનું. એટલે બીજું કોઈ એવી ઘટના બની હતી કે એવું કઈ નહીં, ખાલી મનમાં જેવું? એ કાંઈ મનમાં જ વિચાર આવ્યો, ઘટના તો કઈ બની જ નથી કાંઈ, એ ભગવાનની કૃપા છે. ઓકે, એટલે મનમાં વિચાર આવ્યો અને તરત જ સાયકલ. આ બાજુ જીતુભાઈ, બીજું સિવાય કઈ કઈ પ્રવૃત્તિઓ આપણે કરવામાં આવે છે? એટલે આપણે CSR એક્ટિવિટીઝમાં આપણે જે ડોગ છે, બરાબર, પેટ છે, બધા એ લોકોને શું એની સારવાર માટે કોઈ કરતું નથી હોતું, બરાબર. તો એની અમદાવાદમાં એક છે સંસ્થા, જે શું નામ છે એનું, બાકવેર. તો એ લોકોને આપણે 11 લાખ રૂપિયા ડોનેશન આપ્યું છે, કે જે એ લોકો જે ડોગ છે જેને રજડી મૂકી દીધા હોય અને કોઈ રજડાતા ડોગ હોય એને એ લોકો લઈ અને પછી એને સારવાર કરતા હોય, રાખતા હોય. તો એવી ઘણી બધી એક્ટિવિટી આપણે કરતા હોય. ઘણા સ્કૂલમાં આપણે ડોનેશન કરતા હોય. તો અસંખ્ય છે આનું કાંઈ એકચ્યુઅલી આમાં શું છે કે જ્યારે મારા ફાધર હતા, મારા ગ્રાન્ડફાધર ગાંડુ બાપા, ત્યારે મારા ફાધરે ગ્રાન્ડફાધરને કીધેલું કે તમારે જેટલું ડોનેશન કરવું એટલું કરું, હું તમને પૈસા આપીશ. એ જ વસ્તુ અમે એમના ફાધરને કીધેલું છે કે તમારે જેટલું ડોનેશન કરવું છૂટ છે, ભગવાને ઘણી બધું આપ્યું છે અને આપે છે,
તો તમે છૂટ જ આપી, કોઈ ફિગર નથી કે આટલું ડોનેશન કરવાનું એમ. જ્યાં આપણને એમ થાય કે પપ્પાને એવું થાય કે અમને એવું થાય કે ભાઈ અહીંયા જગ્યાએ જરૂરિયાત છે ત્યાં ડોનેશન કરવાનું. ત્રીજી પેઢીથી ચાલુ છે ને હવે ચોથી પેઢી ચાલુ થઈ. ચોથી પેઢી મારો સન આવ્યો છે. અમે અત્યારે તો હવે આ બધા મોડર્ન જમાનાના છે બરાબર. તો અત્યારે તો અમે સાયકલ બધી હાથોરી આપી છે. હવે આ લેટેસ્ટ કઈ નવી ટેકનોલોજી લઈને આવે, નવું કંઈક આપે ને કંઈક વધારે કરે તો વધારે પૂછો ને તમે. ઓકે, અત્યારે વિકાસ વિદ્યાલયમાં વૃદ્ધાશ્રમમાં 12 મહિનાનો તેલ ને 12 મહિનાનો ઘઉં કાયમ દર વર્ષે વિકાસ વિદ્યાલયમાં ને વિકાસ વૃદ્ધાશ્રમમાં એ અહીંયા ચાલે છે. આમાં કાંઠે અહીંયા દર વર્ષે 12 મહિનાનું 50 ડબ્બા તેલ જોતું હોય એકમાં, એટલે 2માં 100 ડબ્બા તેલ, 12 મહિનાના ઘઉં એ દઈ દેવાના દર વર્ષે. એટલે દર વર્ષે વિકાસ વિદ્યાલયને વૃદ્ધાશ્રમમાં પણ મદદ કરવામાં આવે છે. એટલે ગાંડુ બાપા, ઠાકરસિંહ બાપા, જીતુભાઈ, એટલે આ ચોથી પેઢી જે છે દીપભાઈ, બરોબર. શું કહેશો આગામી સમયમાં તમે કેવી સેવાકીય પ્રવૃત્તિ કરવા તમારી ઈચ્છા છે? શું એ તો આપણે જે નાનો હતો ત્યારથી શું કહે, હું પહેલા બાપુજી સાથે ઓફિસ આવતો, કામ દાદા સાથે આવતા, ગાડીમાં જ જોતો હોય નાનો ત્યારથી. તમે અત્યારે કેમ કીધું કે નાના ગમે ત્યાં દેખાઈ જાય તો ખાવાનું સાથે જ હોય. તમે નાનો હોય ત્યારે ઓફિસ આવતો ને બધે રોજ ને રોજ કોઈ ને કોઈ માણસ આવતું હોય ને રોજ શીખવાનું જ છે બેસિકલી. બાપુજી આગળથી, પપ્પા આગળથી, અંકલ આગળથી બધા અમને એ જ શીખડાવે છે કે આપણે જેટલું બીજાની હેલ્પ કરશું એટલું આપણે બીજા પોતા માટે ઇન ટર્મ્સ ઓફ કે આપણે પોતાના અંદરથી સેટિસ્ફેક્શન થાય કે તમે ગમે તેટલું કાંઈ પણ મટીરિયલ વસ્તુ લઈ લો, પણ આ તમે હેલ્પ કરો પોતાના અંદર જે ખુશી આવે એ તો છે જ. બાકી તો બધું જે છે બધું કાકા ને અંકલ ને શું કહે ડેડી ને બાપુજી કરે જ છે, એમાં અમે હેલ્પ કરશું. બીજું સ્કૂલમાં નથી શીખવામાં આવતું, આ વારસાગત હોય છે અને પરિવારમાંથી જ જીવવે છે. હા, ભરતભાઈ આપણી સાથે. ભરતભાઈ, શું કહેશો, કેવી બીજી અત્યારે પ્રવૃત્તિ જે કરવામાં આવી છે, બીજું શું કહેશો? સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તો હું એ કહેવા માંગીશ કે જો સિમ્પોલો વિટ્રીફાઈ જે કંપની છે એમાં જે સિમ્પોલો ફાઉન્ડેશન છે, આજે શ્રી નરેન્દ્ર મોદીએ જે ડિક્લેર કરેલું કે ટોટલ કંપનીની જે આવક થાય એના 2% CSR એક્ટિવિટી કરવી, તો એ જે કંપની પોતાની એવી રિસ્પોન્સિબિલિટી સમજે છે કે આજે અમે કન્ટ્રીમાંથી લઈએ છીએ, જેમ કે રેવન્યુ લઈએ છીએ, બિઝનેસ લઈએ છીએ, તો એ જે કંપનીને રેવન્યુ જે આવે છે એનો જે પ્રોફિટ થાય છે એના 2% આપણે CSR કરી. તો સિમ્પોલો પહેલી કંપની છે જ્યાંથી આ રૂલ્સ નરેન્દ્ર મોદીએ દાખલ કર્યો ઇન્ડિયામાં, ત્યારથી દર વર્ષના પ્રોફિટના 2% CSR એક્ટિવિટી કરે છે. એ પહેલાના તો પપ્પા, એ પહેલાના તો બાપુજી, મારા પપ્પા, દાદા બધા કરતા જ, પણ એ જે રિસ્પોન્સિબિલિટી ઓફ સોસાયટી, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે આજ મોરબીમાં આટલી બધી કંપની છે, જો બધી કંપની પોતાના પ્રોફિટના 2% CSR એઝ પર પોલિસી કરે તો ઘણા વ્યક્તિને ફાયદો થાય. તો મારી એવી ઉમ્મીદ છે કે બધા એ વસ્તુનું ફોલો કરે અને રિક્વેસ્ટ છે. એટલે જો બધા કંપનીઓ જે છે CSR નું જે ડોનેશન જે મળે છે કે જે એને રૂપિયા હોય છે તે આમાં જો સેવાકીય પ્રવૃત્તિમાં વાપરવાનું ચાલુ કરે તો મોરબીમાં એક પણ વ્યક્તિ ગરીબ ના રહે અને કોઈ પણ વ્યક્તિને એમ ન થાય કે આ બધાને આને આ વ્યવસ્થિત રીતે ભણી શકે છે, હું નથી ભણી શકતો, એવું પણ ના થાય. ત્યારે સાથે અહીંયા આપણે જેને સાયકલ આપી છે તેમની સાથે જ વાતચીત કરીશું. તમારું નામ કહેજો. મારું નામ છે ભારજા ભરત. હું કોમ્પ્યુટર ટીચર છું સ્કૂલમાં. અને સિમ્પોલો ગ્રુપે આ જે ઉમદા કાર્ય કર્યું છે ટ્રાયસિકલ આપવાનું, એ દિવ્યાંગજનો માટે ઉમદા કાર્ય છે. કારણ કે એ થોડું ઘણું પોતાનો વ્યવસાય કરવા માટે બીજે જવું હોય તો સાયકલ લઈને જઈ શકે, ચાલીને કે એમ તો એ જઈ શકે એમ નથી. તો એ મોટામાં મોટું કાર્ય કર્યું છે, સારામાં સારું કાર્ય છે સિમ્પોલો ગ્રુપ ફાઉન્ડેશન દ્વારા. અને હું પણ એનો આભારી છું અને બધા દિવ્યાંગજનો વતી હું એને સિમ્પોલો ગ્રુપને શુભેચ્છા પાઠવું છું. બધા દિવ્યાંગજનો વતી સિમ્પોલો ગ્રુપને શુભેચ્છા. તમે જોવો કે અત્યારે અહીંયા જે આપી છે એ માત્ર જે 10 કે 15 વ્યક્તિઓને અત્યારે નમન રૂપ આપી છે. બાકી તો આ જે ટ્રાયસિકલ વિતરણનો કાર્યક્રમ જે છે તે છેલ્લા 15 વર્ષથી કરવામાં આવે છે. ત્યારે આ વખતે 500 જેટલી આ જે ટ્રાયસિકલ એટલે સાયકલ જે છે એ વિતરણ કરવામાં આવશે. તો નવી અપડેટ સાથે ફરીથી મળીશું. ત્યાં જોડાઈ લેજો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર.